નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, હાલ ચોમાસાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે આપણે મલ્ચિંગમાં કોઈ પણ શાકભાજી અથવા મરચીનું વાવેતર કરવાના હોય તો સૌપ્રથમ ઘણા ખેડૂત મિત્રો એવા છે જે અલગ અલગ પદ્ધતિથી વાવેતર કરતા હોય છે। ઘણા બીજ રોપતા હોય છે અને ઘણા રોપ બનાવીને રોપ મૂકીને પણ વાવેતર કરતા હોય છે। હવે જે લોકો રોપ મૂકીને વાવેતર કરે છે તેના માટે સંપૂર્ણ એક સરસ માહિતી આપવાની છે, તેમજ જે બીજ મૂકીને વાવેતર કરે છે તેના માટે પણ સરસ માહિતી આપવાની છે। તો સૌપ્રથમ તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને મારા આ વિડીયોને તમારા તમામ ખેડૂતના જે ગ્રુપો છે તેમાં શેર કરી દો, જેથી કરીને તેમને પણ સંપૂર્ણ માહિતી મળી રહે। તો ખૂબ જ ઉપયોગી અને ઓછા ખર્ચે સચોટ નિયંત્રણ આપતી જે પદ્ધતિ હું તમને જણાવવા જઈ રહ્યો છું તેના વિશે આપણે આગળ વાત કરશું। હવે તો સૌપ્રથમ પહેલી વાત કે ભાઈ આપણે મરચી અથવા કોઈ શાકભાજીનું ડાયરેક્ટ રોપથી જે હોલમાં ડાયરેક્ટ રોપ સોંપીને આપણે જે વાવેતર કરવાના છીએ તેના વિશે વાત કરશું। જો રોપ સોંપીને તમે વાવેતર કરવાના હોય ખેડૂત મિત્રો, તો વાવેતર કર્યા પછી ફેર રોપણી કર્યા પછી મલ્ચિંગમાં પહેલાં તો એને વ્યવસ્થિત ભેજ જાળવવાનો છે, જેથી કરીને રોપનું ફેર રોપણી બાદ રોપ સારી રીતે ચોંટી જાય। તેમજ હું અહીંયા સાઈડમાં જે ફોટો બતાવું છું જે ઓર્ગેનિક કાર્બન છે, ઓર્ગેનિક કાર્બન આવે છે 48%, એનું તમે ડ્રિન્ચિંગ કરી શકો છો અથવા ડ્રીપમાં આપી શકો છો। એક ડ્રીપમાં તમારે 1 એકરમાં 100 ml એટલે કે 100 ગ્રામ જેવું જે ઓર્ગેનિક કાર્બન છે તેનું ડ્રિન્ચિંગ કરવાનું છે અથવા ડ્રીપમાં આપવાનું। ડ્રીપમાં આપો તો 100 ગ્રામે થઈ જશે, ડ્રિન્ચિંગ કરશો તો 250 ગ્રામ જેવું કાર્બન જોઈશે। તેનાથી શું થશે કે ભાઈ મૂળનો સંપૂર્ણ વિકાસ થશે, તેમજ જે કાંઈ જમીનજન્ય જે ગરમી છે તેનાથી જે મૂળ રૂંધાઈ જતા હોય છે અને છોડવાના વિકાસ નથી થતા, તો સંપૂર્ણ તમે ફેર રોપણી કર્યા પછી છોડવો સીધો ઉપડી જશે, એટલે કે ચોઈટા ભેગો ઈનાઈ પાંદડે ભાગવા માંડશે। હવે જો તમે ડાયરેક્ટ રોપનું આમાં વાવેતર કરેલું હોય તો હું તમને એક દવાનું ડ્રિન્ચિંગ કરવાનું ખાસ ભલામણ કરીશ, જે જમીનજન્ય ફૂગ તેમજ આપણે આમાં દેશી ખાતર અથવા કોઈ પણ બીજા ઓર્ગેનિક મેન્યુર નાખેલા હોય છે, જેથી કરીને મૂંડાનો પ્રકોપ આવતો હોય છે। તો એના માટે તમારે પીસીટી 410 નામની જે આ દવા આવે છે તેનું તમારે 1 વીઘે 100 ગ્રામ એટલે કે 100 ml દવા લેવાની છે। 1 વીઘામાં એનું ડ્રિન્ચિંગ કરી દેવાનું છે અથવા ડ્રીપ દ્વારા તેને ડ્રીપમાં આપી દેવાનું છે, જેથી કરીને કાળી ફૂગ, મૂંડા તેમજ જે દેશી ખાતર ભરેલું એમાં ઉધઈનો જન્મ થતો હોય છે, તો આ ઉધઈ સામે તમને તે રક્ષણ આપશે। હવે વાત થઈ જે ડાયરેક્ટ આપણે જે રોપ સોંપી છે તેની, હવે આપણે વાત કરશું જે લોકો મોટાભાગના ખેડૂત મિત્રો ડાયરેક્ટ બીથી વાવેતર કરતા હોય છે મલ્ચિંગમાં। તો ડાયરેક્ટ બીથી વાવેતર કરવા માટે જો એની પણ એક ટેકનિક હોય છે કે આપણે ખાડો ગાળીને મલ્ચિંગનું જે આ હોલ છે આમાં આપણે આમ ખાડો ગાળીને બી મૂકી તો પણ ઉગાવવામાં ફેર આવતો હોય છે, પણ આપણે હાથમાં બી લઈને આમ આંગળી દ્વારા દબાવી દો તમે એને 1 ઇંચ જેટલું અને માથે આમ ફાળ દઈ દો, એનાથી પણ ઉગાવવામાં ફેર આવતો હોય છે। એટલે જેવો તમે મલ્ચિંગમાં ડાયરેક્ટ બીજથી વાવેતર કરવાના હોય તો તેને આંગળીથી 1 ઇંચ જેટલું ઊંડું દબાવવું અને વાવેતર કરવું, જેથી કરીને ઝડપી ઉગાવો આવશે, સારો ઉગાવો આવશે। અને આપણે જમીનજન્ય જીવાતો કે બીજ ઉગે એટલે છોડ એકદમ નાનું હોય છે, તો જમીનજન્ય જીવાતો હું જે અહીંયા સાઈડમાં બતાવું છું એવી જમીનજન્ય જીવાતોથી છોડને ઘણું નુકસાન થતું હોય છે અને આપણું મોંઘા મૂલ્ય જે આપણું બિયારણ છે તે ફેલ પણ થતું હોય છે। તો એને બચાવવા માટે શું કરવું? તો એને બચાવવા માટે એક આપણો કુદરતી શું કહેવાય કે આમ જોવા જઈએ તો એક મફતનો ઈલાજ છે, પણ એક દેશી ઈલાજ છે જે પ્રગતિશીલ ખેડૂતો જેનો ઉપયોગ કરે છે। તો એવું હું તમને બતાવવા જઈ રહ્યો છું કે 1 એકરમાં તમારે જે આપણે ઘઉંનું ભડકું હોય છે
એ 5 કિલો લેવાનું છે, 500 ગ્રામ ગોળ લેવાનો છે અને 100 ml તેલ લેવાનું છે. આની લાપસી બનાવી નાખવાની છે. આ લાપસી બનાવીને પછી એમાં 1 એકરમાં આપણે 100 ગ્રામ કેલ્ડન પાવડર આવે છે, કેલ્ડન નામનો પાવડર આવે છે, તે એમાં એડ કરી દેવાનો છે. એટલે 5 કિલોની લાપસીમાં 100 ગ્રામ પાવડર નાખીને બધું મિક્સ કરીને એની લાપસી કરીને આપણે 2 થી 3 ગ્રામ એટલે કે જે આપણું બીજ છોપાઈ ગયું છે તે પછીના 2 થી 3 દિવસના ગાળામાં આ પ્રોસેસ કરવાની હોય છે. જે આપણું બીજ છોપાઈ ગયું છે ત્યાં સપટી ભરીને એ નાખી દેવાનો છે, સપટી, જેથી કરીને જે હું અહીંયા સાઈડમાં ફોટો બતાવી રહ્યો છું તેમાં લાપસી પણ નાખેલી છે અને જીવાતનું નિયંત્રણ કઈ રીતના થયેલું છે, મરી ગયેલી જીવાત પણ તમને દેખાશે. તો ખેડૂત મિત્રો, આ છે આપણી ખાસ માહિતી. હવે લાપસીની પ્રોસેસ હું ફરીવાર જણાવી દઉં કે લાપસી બનાવવા માટે 1 એકર જમીનમાં તમારે 5 કિલો ઘઉંનું ભડકું, 500 ગ્રામ ગોળ અને 100 ml તેલની લાપસી બનાવવાની છે, મિશ્રણ બનાવવાનું છે. જે આપણે કાયદેસર ચીલા ચાલુ રીતે જે લાપસી બનાવી છે એ જ રીતના લાપસી બનાવવાની છે. પણ લાપસીમાં આપણે વધારે વસ્તુ એડ કરતા હોઈએ છીએ. આમાં તમારે આ જે મેં માપ કીધું એ પ્રમાણની વસ્તુ એડ કરવાની છે. લાપસી બની ગયા પછી લાપસીનું જે પણ આપણું મટીરિયલ છે તે ઠરી જાય એટલે કે ઠંડુ થઈ જાય તે પછી તમારે એમાં 100 ગ્રામ કેલ્ડન પાવડર નાખીને જે આપણા થાણા છે ત્યાં સપટી 2 થી 3 ગ્રામ એટલે કે આપણે વાસણમાંથી આમ સપટી ભરીને જેટલું આવે એટલું જે આપણે બીજ વાવેલું છે તેની ઉપર આપણે બીજ વાવ્યા પછીના 2 થી 3 દાડામાં નાખી દેવાનું છે, જેથી કરીને આપણો છોડવો બહાર નીકળશે એટલે જમીનજન્ય કોઈ પણ જીવાત તેને ખાઈ નહીં શકે, કાપી નહીં શકે. તો ખેડૂત મિત્રો, અત્યારે માહિતીમાં બસ આ જ છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? તમારા તમામ ગ્રુપમાં શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ જાણ કરજો, જેથી કરીને તમને સંપૂર્ણ જે કાંઈ તમારા પાકનું મોંઘા મૂલ્ય બીજ વાવ્યું છે તેને તમે બચાવી શકો. તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરી અને બધા ગ્રુપમાં શેર કરી દેજો. જય જવાન, જય કિસાન.